દેશના ખેડૂતોને આર્થિક મજબૂતી આપવા માટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે, જેના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે। દર 4 મહિને આ રૂપિયા 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। તો મિત્રો, આગામી 2,000નો હપ્તો ક્યારે આવશે અને તે પહેલા શું તમારે કાળજી રાખવાની રહેશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી જણાવશું। તો વિડીયોમાં જે મિત્રો નવા હોય તેઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે પછીનો વારો 18મા હપ્તાનો છે। આવી પરિસ્થિતિમાં આ વખતે પણ કરોડો ખેડૂતોને હપ્તાનો લાભ મળશે, પરંતુ તમે આ યોજના સાથે જોડાયેલા છો? જો હો તો કશું વાંધો નથી। અને શું તમને હપ્તાનો લાભ મળે છે? જો નહીં તો તમે આ યોજનામાં અરજી કરીને હપ્તાનો લાભ મેળવી શકો છો। તો ચાલો જાણીએ કે તમે પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરી શકો છો અને તેની પ્રક્રિયા શું છે। સૌપ્રથમ સ્ટેપ 1માં જોઈએ તો તમે લાયક છો અને પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે કરી શકો છો। આ માટે સૌ પહેલા તમારે યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે। બીજા સ્ટેપમાં તમારી વેબસાઇટની મુલાકાત લીધા પછી તમે ઘણા વિકલ્પો દેખાશે, તેમાંથી એક ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઓપ્શન હશે। તમારે આ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીં પૂછવામાં આવેલી જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે। પછી તમારે અહીં કેપ્ચા કોડ ભરવાનો રહેશે। ત્યારબાદ સ્ટેપ 3માં જોઈએ તો તમારે ઓટીપી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને અહીં તમારો મોબાઈલ નંબર પર આવનાર ઓટીપી દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ હવે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। આ પછી તમે તમારી અરજી સબમિટ કરી શકો છો, જેના પછી તમે આ સ્કીમમાં જોડાઈ શકો છો। ત્યારબાદ 2,000ના હપ્તા માટે આ કામ કરાવી લેજો। જો તમે યોજના માટે અરજી કરી શકો છો તો તેની સાથે જ તમારે KYC કરાવવું પણ પડશે, જેથી તમને હપ્તાનો લાભ મળી શકે। યોજનામાં જોડાયા પછી તમારે જમીનની ચકાસણી અને તમારા બેંક ખાતા સાથે તમારા આધાર કાર્ડને લિંક કરાવવું ફરજિયાત રહેશે। ત્યારબાદ મિત્રો, રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષથી ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ફાર્મિંગમાં સહાય જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમ કે ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલ્સમાં સહાય, ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો, પપૈયા, આંબા, જામફળ, કમલમ, ફળપાકના વાવેતર માટે સહાય અને સરગવાની ફાર્મિંગ માટે સહાય જેવી અનેક સહાયો ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ આગામી તારીખ 15મી ઓગસ્ટ સુધી ખુલ્લી મૂકવામાં આવ્યું છે। ફાર્મર આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકશે। અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કોપી લઈને જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમયમર્યાદામાં મોકલી આપવા ફાર્મર અને બાગાયત નિયામકશ્રી કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં